હેલો, કેમ છો બેટા? આજે એક જબરજસ્ત ઇન્ટર્નશિપ વિશે વાત કરવાનો છો બેટા. ઇન્ડિયન આર્મીની ઇન્ટર્નશિપ છે. તમારા માટે બહુ જ અગત્યની છે. તમે લોકો બીટેક કરેલું હોય, એમએસસી કરેલું હોય, બીએસસી કરેલું હોય, તમે કોમ્પ્યુટર રિલેટેડ કોઈ બી બ્રાન્ચમાં તમે કરેલું હોય, કોમ્પ્યુટર, આઈટી, એઆઈએમએલ કોઈ પણ વસ્તુ કરી હોય, બીજી કોઈ બ્રાન્ચમાં પણ તમે લોકો હોવ, તો તમારા માટે બેટા આ ઇન્ટર્નશિપ છે બહુ જ અગત્યની છે. અને આપણી આ જે ચેનલ છે, એ ચેનલ તમે બેટા સબસ્ક્રાઇબ કરી દેજો. બિકોઝ ગવર્મેન્ટ જોબની ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ? આવી રીતે કોઈ ઇન્ટર્નશિપ આવશે, વર્ક ફ્રોમ હોમ આવશે, તો આ બધી ઓપોર્ચ્યુનિટી તમે લોકોને આ ચેનલ પર મળતી રહેશે. તમે લોકો બેટા આ વસ્તુ મિસ ના કરતા, બરોબર? અને તમારે રેગ્યુલર અપડેટ્સ અમારી સાથે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક છે. તમે એમાં જોડાઈ શકો છો. એમાં તમને બધી તમારી સ્ટડીની, તમારા કરિયરની બધી જ ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ બધાની જે નોટિફિકેશન છે તમને લોકોને એ ટેલિગ્રામ ચેનલ પર મળતી રહેશે. તો તમારે જોઈન થવાનું બાકી હોય તો મિસ ના કરતા. જો બેટા, આ જે વેબસાઇટ છે, ક્યાંથી તમારે એપ્લાય કરવાનું, કેવી રીતે એપ્લાય કરવાનું, એ બધી વસ્તુ તમને બેટા હું આજના વિડીયોમાં કહેવાનો છું. તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક હશે, વેબસાઇટ લિંક, એની પર તમારે બેટા ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ખુલશે, રાઈટ? હવે બેટા તમે આમાં જશો તો આની અંદર તમે ચેક કરશો તો અહીંયા ડાઉનલોડ નાઉ બટન જે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એની પર ક્લિક કરશો એટલે ઇન્ડિયન આર્મી ડેશબોર્ડ આવી જશે. internship.aict. AICT શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન. બરોબર છે? ઇન્ડિયાનું જ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. તમને સર્ટિફિકેટ મળશે બેટા, એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું મળશે, રાઈટ? તો જો અલગ અલગ અહીંયા આગળ ઇન્ટર્નશિપ અવેલેબલ છે. આ બેટા જે ઇન્ટર્નશિપ છે એ તમારે દિલ્હી જઈને કરવાની છે. ઓફલાઈન ઇન્ટર્નશિપ છે, આ ઓનલાઈન ઇન્ટર્નશિપ નથી બેટા. એમાં તમારે ઇન્ડિયન આર્મીમાં જવાનું છે, ફૂલ ટાઈમ છે. આમાં લાસ્ટ ડેટ 3 ઓગસ્ટ છે, 75 દિવસની છે ને અપ ટુ 60,000 રૂપીઝ જે છે એમાં તમારે સ્ટાઇપન્ડ અવેલેબલ છે. ઓકે. એના પછી તમે જોશો તો ઇન્ડિયન આર્મીની સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન્ટર્ન સોફ્ટવેર છે. લાસ્ટ ડેટ બેટા આની 3 ઓગસ્ટ છે. ઓકે. આમાં બી 60,000 રૂપીસનું સ્ટાઇપન્ડ અવેલેબલ છે. એના પછી આ એક્સપાયર થઈ ગઈ છે, લાસ્ટ જતી રહી છે. એના પછી બેટા ઓટોમેશન એન્ડ ડિજિટાઇઝેશન ઓફ લીગલ કેસીસ, એની અંદર બેટા 9th ઓગસ્ટ લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની. અપ ટુ 75,000 રૂપીસનું સ્ટાઇપન્ડ અવેલેબલ છે. એના પછી એઆઈ અનેબલ્ડ, એ એક્સપાયર થઈ ગયેલી છે. આરએનડી ઇન્ટર્ન ફોર રોબોટિક્સ એન્ડ ઓટોનોમસ ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિથ ઇન્ડિયન આર્મી, આની બેટા લાસ્ટ ડેટ 15 ઓગસ્ટ છે. આનું પણ સ્ટાઇપન્ડ જે છે બેટા 75,000 રૂપીસનું છે. એના પછી ડેટા એનાલિટિક્સ છે, એનું 75,000 રૂપીસ, લાસ્ટ ડેટ 15 ઓગસ્ટ છે બેટા. રિસર્ચ વર્ક ઇન અનનેમ્ડ એરિયલ સિસ્ટમ્સ એન્ડ કાઉન્ટર અનનેમ્ડ એરિયલ સિસ્ટમ્સ, એમાં લાસ્ટ ડેટ બેટા 14 ઓગસ્ટ છે. સ્ટાઇપન્ડ 75,000 રૂપીસનું છે. એના પછી એઆઈ એન્ડ એમએલ ઇન્ટર્ન એક્સપાયર થઈ ગયું છે, એટલે એની લાસ્ટ ડેટ જતી રહી છે. એઆઈ ઇન્ફ્યુઝન ઇન એક્ઝિસ્ટિંગ ઓપરેશનલ સિસ્ટમ, લાસ્ટ ડેટ બેટા 8 ઓગસ્ટ છે. 75,000 રૂપીસ એની જે છે સ્ટાઇપન્ડ છે. જો બેટા અલગ અલગ રોબોટિક્સ ઇન્ટર્ન છે, સેપ ઉપર છે, એઆઈ મોડલ ઉપર અવેલેબલ છે, ઝોહો એનાલિટિક્સ પર ડેશબોર્ડ પર છે, એઆઈ એન્જિનિયર ફોર નેચરલ લેંગ્વેજ એન્ડ એસક્યુએલ પર છે, પછી સોફ્ટવેર એન્ડ મોબાઈલ એપ ડેવલપમેન્ટ પર છે, સ્પેસ ડોમેન અવેરનેસ એન્ડ એલાઇડ એસ્પેક્ટ્સ પર છે, એઆઈ બેઝડ લીગલ ડોક્યુમેન્ટ જનરેટર જે છે બધા ઉપર અવેલેબલ છે. આ બધામાં તમે એલિજિબલ છો કે તમને કઈ રીતે ખબર પડશે? તો બેટા તમારે અહીંયા આગળ જવાનું છે બેટા વ્યૂ ડિટેલ પર. તમે એની પર જશો તમે લોકોને આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ, મારે જવું છે અહીંયા આગળ અહીંયા એઆઈ એન્જિનિયર ફોર નેચરલ લેંગ્વેજ ટુ એસક્યુએલ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ એન્ડ ઇન્ટેલિજન્ટ એઆઈ આસિસ્ટન્ટ. આ ઇન્ટર્નશિપ મારે કરવી હોય તો મારે બેટા વ્યૂ ડિટેલ પર તમારે જવાનું છે. તમે જશો એટલે અહીંયા આગળ બતાવશે જોવા રહ્યું, બરાબર? અબાઉટ પ્રોગ્રામ, પ્રોજેક્ટ, અહીંયા તમારે હુ કેન એપ્લાય. બીટેક કરેલું હોય, એમટેક કરેલું હોય, એમાં આ લોકો એપ્લાય કરી શકે છે, બરોબર? બીટેક ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી પણ ચાલી જાય, રાઈટ? ટર્મ્સ ઓફ એન્ગેજમેન્ટ, ડોક્યુમેન્ટ્સ જે છે રિક્વાયર થશે, કરંટ ડિગ્રી વેરિફિકેશન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ધ રિલેવન્ટ લોકલ ઓથોરિટી, ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડી પ્રૂફ સચ એઝ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ગમે તે જોઈશે, સફિશિયન્ટ નંબર ઓફ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ તમારે જોઈશે, ડ્રેસ કોડ, ફોર્મલ શર્ટ્સ, ટ્રાઉઝર એન્ડ ફોર્મલ ફૂટવેર, ફિમેલ કેન્ડિડેટ ઇન્ડિયન સૂટ્સ ઓર વેસ્ટર્ન ફોર્મલ સૂટમાં આવી શકે છે. વર્કિંગ અવર શું છે? સવારના 9:30 થી સાંજના 5:30. કોડ ઓફ કન્ડક્ટ છે, આ તો એપ્લિકેશન છે. સ્ટાઇપન્ડ બેટા 75,000 રૂપીસ રહેશે. પ્લેસમેન્ટ, નો પ્લેસમેન્ટ, આના પછી પ્લેસમેન્ટ નહીં મળે. આ જે છે એ ખાલી તમારી ઇન્ટર્નશિપ છે, રાઈટ? અહીંયા આગળ એકોમોડેશન, નોટ, પોલીસ વેરિફિકેશન ઇઝ મેન્ડેટરી ફોર ધ ઇન્ટર્નશિપ. તમારે બેટા પોલીસ વેરિફિકેશન જે છે આમાં કરાવવું પડે જો તમારે બેટા આ ઇન્ડિયન આર્મીની ઇન્ટર્નશિપમાં એપ્લાય કરવું હોય તો, રાઈટ? લોગિન તમારે આમાં પહેલા કરવું પડશે. લોગિન કરવા માટે સૌથી પહેલા તમારે બનાવવું પડે એકાઉન્ટ. ફોર એક્ઝામ્પલ, લોગિન બટન પર ક્લિક કરું છું એટલે આ ઓપ્શન ખુલશે. એમાં તમારે જવાનું છે એઝ અ સ્ટુડન્ટ. હવે તમે એઝ અ સ્ટુડન્ટ જાઓ છો, રાઈટ? તો કન્ફર્મ, યસ, મેં ઓલરેડી એમાં એકાઉન્ટ બનાવી કાઢ્યું છે. તમે લોકો બેટા એકાઉન્ટ ના બનાવ્યું તો તમારે શું કરવાનું છે? તમે એકાઉન્ટ ના બનાવ્યું હોય બેટા તો રજિસ્ટર બટન પર તમારે ક્લિક કરવાનું છે, રાઈટ? અને એની પર ક્લિક કરી તમારે અહીંયા આગળ તમારું નામ, તમારે જે છે કોલેજનું નામ, તમારો HOI નંબર,
રિજિયન, ટાઈપ, ઇન્સ્ટિટ્યૂટ, પીઆઈડી જે છે પહેલાં તમારે જોવાનું કે તમારી કોલેજ એઆઈસીટી એફિલિએટેડ છે કે નહીં, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, એમબીએ, રાઈટ, ઓર નોન એઆઈસીટી છે તમારે ખાસ ચેક કરવાનું, અને એના પછી તમારે લોકોએ એપ્લાય કરવાનું. જો નોન એઆઈસીટી હોય અપ્રુવડ પણ યુજીસી ગ્રાન્ટ હોય તો આ આવશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ નિરમા યુનિવર્સિટી છે એ એઆઈસીટી અપ્રુવ નથી પણ યુજીસી ગ્રાન્ટેડ છે તો તમારે આ સિલેક્ટ કરવાનું આવે, રાઈટ. તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, કોન્ટેક્ટ નંબર, સ્ટુડન્ટ આઈડી, આઈડી કાર્ડ, જે પણ ડિટેલ છે બધી તમારે બેટા નાખવાની છે. તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું છે, એમાં તમારે રિઝ્યુમી બી અપલોડ કરવાની આવશે, તમારું આઈડી પ્રૂફ બધું જે માગ્યું છે એ બધી વસ્તુ બેટા તમારે બનાવવાની, અપલોડ કરવાની આવશે. અને એના પછી તમારે બેટા કરવાનું હોય લોગિન. તમે બેટા લોગિન કરશો એટલે તમે લોકોને આઈડિયા આવશે કે તમારે કેવી રીતે કરવાનું છે, રાઈટ. અહીંયા બેક બટન ક્લિક કરી લોગિન કરો. ધારો કે ફોર એક્ઝામ્પલ લોગિન ટુ એપ્લાય એઝ અ સ્ટુડન્ટ, પહેલાં તમારે એકાઉન્ટ બનાવવાનું છે અને પછી તમારે બેટા લોગિન કરવાનું આવશે, રાઈટ. અહીંયા આગળ આઈ એમ નોટ અ રોબોટ અને લોગિન બટન પર ક્લિક કરીશ એટલે આવી રીતે તમારું આખું ડેશબોર્ડ બનશે. જો મેં બનાવેલું છે ડેશબોર્ડ. આ ડેશબોર્ડ પરથી તમે જેટલી પણ ઇન્ટર્નશિપ્સ આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમાં તમે બેટા એપ્લાય કરી શકો છો, તમે એલિજિબલ હોય તો. એમાં તમે જશો નીચે તો અહીંયા જો ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ બટન પર ક્લિક કરશો તો અહીંયા આગળ બધી ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ જે છે તમને લોકોને દેખાશે. તમારે જે બી એપ્લાય કરવાની હોય એ બધી બેટા તમને લોકોને અહીંયા આગળ દેખાશે, રાઈટ. તો આ રીતે તમે લોકો બેટા આ ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ પર તમે લોકો એપ્લાય કરી શકો છો. આના સિવાય બીજી જેટલી પણ ઇન્ટર્નશિપ્સ આવશે એ બધી ઇન્ટર્નશિપ્સ વિશે હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ. બટ તમારે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે અને નોટિફિકેશન તમારે મિસ ના થાય. અને ડોક્યુમેન્ટ્સ કે કોઈ જરૂર પડે એના ફોર્મેટ તો બેટા અમે લોકો ટેલિગ્રામ ચેનલ પર શેર કરતા રહીએ છીએ. તમારે જો એ ટેલિગ્રામ ચેનલમાં બી જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં તમે જોડાઈ શકો છો. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.